મારા રૂવાણા તમે ઝૂમ કરીને બતાવી શકતા હો તો બતાવજો. ડૉક્ટર નિમિત ઓઝા આપણી સાથે છે. પ્લીઝ વેલકમ સર. આમ નોર્મલી સાહેબ એવું થતું હોય કે ઊભા ઊભા ધ્રુજતા પગ દેખાતા નથી, પણ આજે કદાચ દેખાય બેઠા બેઠા, કેમ કે એક સરસ મજાનું વ્યક્તિત્વ આપણી સાથે. અને કંઈક નવતર પ્રયાસ એ છે કે આપને અમે ખૂબ સાંભળ્યા છે, ખૂબ વાંચ્યા છે, આમ રૂબરૂ પહેલીવાર જોવાનો મોકો મળ્યો છે. અને આપની સાથે એ પ્રશ્નોત્તરીમાં અમારે લોકોના ઘણા બધા એવા મૂંઝવતા પ્રશ્નો છે એને આગળ ધપાવવાનો છે. તો સૌ પહેલાં એક મિનિટ, અરે સોરી ટુ ઇન્ટરપ્ટ. સર 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 તમે કાંઈ પૂછો એ પહેલાં મારે કંઈક કહેવું છે. નાનું એવું શહેર આટલો બધો પ્રેમ કરી શકે એની મને કલ્પના નહોતી. અને સુક્કા કહી શકાય એવા પ્રદેશમાં આટલી બધી ભીનાશ જોઈને હું સ્તબ્ધ છું. મને કાલથી સતત મેસેજ આવ્યા કરે છે કે જગ્યા નથી, અમારે ગમે એમ કરીને અંદર આવવું છે. અને કીર્તિભાઈ જોડે વાત થઈ, આવી જ પરિસ્થિતિ એમની પણ છે. એમને પણ એટલા બધાના ફોન કોલ્સ આવ્યા છે, મેસેજીસ આવ્યા છે કે અમારે આવવું છે પણ હવે બેઠક નથી, સીટ નથી, તો શું કરવું. એટલે મને એવું લાગે છે કે મારે બહુ જલ્દી અહીંયા પાછા ફરવું પડશે. પણ હું બિલકુલ તમને સારું લગાડવા નથી કહેતો, કારણ કે એવી જરૂર નથી. છેલ્લા 5 વર્ષમાં જે કાર્યક્રમનો હું ભાગીદાર હોઉં, જેનો હું સાક્ષી હોઉં, એમાં આ શ્રેષ્ઠ કાર્યક્રમ છે. કારણ કે આવા વાઇબ્સ, એક પણ ગીત અત્યાર સુધીનું એવું નહોતું કે જેમાં મારી આંખો ભીની ન થઈ હોય. મને જાહેરમાં રડવું ગમે છે. તો અને કપિલભાઈ અને અર્ચનાબેન, એટલું સુંદર તમારો અવાજ, તમારું પ્રેઝન્ટેશન. બહુ ઓછા એન્કર્સના સંપર્કમાં હું આવતો હોઉં છું. એક અમારો પુનિત છે ભાવનગરનો, અને વન ઓફ ધ બેસ્ટ એન્કર્સ મને એવું લાગે છે. જે રીતનું એમનું પ્રેઝન્ટેશન છે, એમનો અવાજ છે, એમની હ્યુમર છે, એમના પંચીસ છે. અર્ચનાબેનની જે સ્ટોરીઝ એમણે સરસ મજાની બોલિવૂડની લઈ આવ્યા, બહુ જ સુંદર વાત. મારે એ કહેવું હતું, તમે શરૂઆતમાં જિંદગીની વ્યાખ્યાનું પૂછ્યું. રુચિએ બહુ જ સરસ વાત કરી, બંગાળી લેખકની, કે મને મોટી ઘટનાઓમાં ભરોસો નથી, મોટી ઘટનાઓ મને રોમાંચિત નથી કરતી. રોજ સવારે એક ફૂલ ખીલે એ જોઈને હું માની લઉં છું કે ઈશ્વર ક્યાંક છે. કોઈ પતંગિયાને જોઉં એટલે મને બ્રહ્માંડના ચમત્કારમાં શ્રદ્ધા બેસે છે. અને ટાગોરે તો લખ્યું છે કે જન્મ લેતું દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસ જાતમાંથી શ્રદ્ધા ગુમાવી નથી. અને એટલે જિંદગીને વ્યાખ્યાયિત કરવામાં મને જ્યારે હું વિડીયો જોતો હતો શરૂઆતમાં, ત્યારે મને મારું એક પુસ્તક છે, એને મૃત્યુ ન કહો, એનું પહેલું પ્રકરણ યાદ આવ્યું, જેનું શીર્ષક છે જિંદગી એ બ્રહ્માંડની ઉર્જાનું લક્ષણ છે. આપણે અહીંયા છીએ કારણ કે આપણામાં ક્યાંક બ્રહ્માંડની ઉર્જા છે. અને એટલે જ આપણે બધા એનું મેનિફેસ્ટેશન છીએ. આપણા થકી કોઈક આ સૃષ્ટિને અનુભવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે આપણે એના નિમિત્ત છીએ. અને મને અહીંયા પણ આ વોર્મથ અનુભવાય છે તમારા લોકોની. એવું કહેવાય કે ભાવનગરનું ઓડિયન્સ સૌથી પ્રબુદ્ધ શ્રોતા હોય. મને આજે એવું જ ઓડિયન્સ અહીંયા સાંપડ્યું છે. પ્લીઝ. કચ્છ હંમેશા ભાવનું ચાહક રહ્યું છે અને આપ આખું ભાવનગર લઈને આવ્યા છો. નિમિત સર, શરૂઆત મારે એ જ કરવી છે કે 2 જનરેશન, આમ તો 3 જનરેશન અહીં દેખાઈ રહી છે, 3 પેઢીઓ અહીંયા છે. બેબી બૂમર્સ જેને કહેવાય છે, ત્યારબાદ મિલેનિયલ્સ છે અને જેનઝી છે. એ જે
પેઢીઓ વચ્ચેનો ગેપ છે એ જે વધી રહ્યો છે, હવે આમાં મારે બે વસ્તુઓ ઇન્ક્લુડ કરવી છે આ જ પ્રશ્નમાં, કે એક તો વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગની બાળકો પર થતી ખરાબ અસરો, અને બે પેઢીઓ વચ્ચે ઇમોશનલી અને ટેકનોલોજીકલી ગેપ જે વધતો જાય છે, એ બંને પેઢીઓએ એને કેવી રીતે કવર કરવું પડશે? સોશિયલ મીડિયા માત્ર બાળકો પર? બાળકોથી વધારે અસર તો આપણા પર થાય છે અત્યારે. એનું કારણ એ છે કે જે પ્રોમિસ સાથે, જે ઈરાદા સાથે સોશિયલ મીડિયાની રચના કરવામાં આવી હતી, એમાં સદંતર નિષ્ફળ ગયું છે. લોકોને જોડવું એ એમનો ઈરાદો હતો, અને અત્યારે લોકો સૌથી વધારે નિરાશ એના કારણે થઈ રહ્યા છે. તો ક્યાંક સોશિયલ મીડિયા એ જે પ્રોમિસ આપ્યું હતું એ પૂરું કરવામાં એ નિષ્ફળ ગયું છે, અને એટલે કદાચ આટલી બધી ગંભીર અસરો સોશિયલ મીડિયાની જોવા મળી રહી છે. સરફેસ પર નહીં, પણ આંતરિક સ્તરે, માનસિક સ્તરે, ભાવાત્મક સ્તરે. માત્ર બાળકો, કારણ કે બાળકોમાં તો આપણે જોઈએ કે બાળકોમાં શું શું અસરો થાય તો બધાને ખ્યાલ છે કે બાળક ચીડચીડિયું થઈ જાય, એટેન્શન સ્પાન ઓછો થઈ જાય, બીજે ક્યાંય ભણવામાં મન ન લાગે, બહાર રમવા ન જાય, સતત વિડીયો ગેમ્સ પર હોય, મેદસ્વી બનતું જાય, વાત ન માને, જિદ્દી થઈ જાય. પણ એની સૌથી લાંબા ગાળાની અસરો માનસિક સ્વાસ્થ્ય પર થાય છે, અને જે માત્ર બાળપણ પૂરતું મર્યાદિત નથી, માત્ર એ બાળકોને જ અસર કરે છે એવું નથી, એ સૌથી વધારે આપણને પણ અસર કરે છે. અને જ્યાં સુધી પેલું કહેવાય છે ને કે જો એક માણસને સંપૂર્ણ બરબાદ કરવો હોય તો બીજું કશું જ કરવાની જરૂર નથી. એની પાસેથી સંગીત, સાહિત્ય, કલા, પુસ્તકો, રમતગમત, પ્રવાસ અને પ્રકૃતિ છીનવી લો અને મોબાઈલ આપી દો, એ આપોઆપ નાશ પામશે. કારણ કે આપણું મન, આપણું બ્રેન આટલી બધી ઇન્ફોર્મેશન હેન્ડલ કરવા માટે સર્જાયેલું નથી. વી આર નોટ ડિઝાઇન્ડ ટુ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન. અને માહિતીનો અતિરેક આપણા માનસને ઈજાગ્રસ્ત કરી નાખે છે. અને એટલે માહિતીઓના જગતમાંથી નીકળીને અનુભૂતિના જગતમાં સમયસર પ્રવેશવું જરૂરી છે. અને એટલે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ગીત, સંગીત, કલા, સાહિત્ય, રમતગમત, આનું મહત્ત્વ એટલે છે. એને પરસીવ્ડ સોશિયલ આઇસોલેશન કહેવાય છે. તમે જેટલો સમય વધારે ફેસબુક કે ઇન્સ્ટા સ્ક્રોલ કરતા જાઓ, એટલે આ એક જ એવી વસ્તુ છે કે જે તમારી એકલતાને વધારી શકે છે. તો ઇટ ઇઝ પરસીવ્ડ આઇસોલેશન. તમને સતત એવું લાગે છે કે આખું જગત સાથે છે, હું એકલો દૂર છું. અને જેટલો સમય એક છે ને, એનો મને સ્ટડી એક્ઝેક્ટ યાદ નથી, પણ અમુક ચોક્કસ મિનિટો પછી તમે વધારે સમય સ્ક્રોલ કરો, પછી ધીરે 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 એ ડૂમ સ્ક્રોલિંગ, ડિપ્રેશન, પરસીવ્ડ આઇસોલેશન, આ ધીરે 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 તમારું માનસિક સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડતું જાય. એટલે તમે 10 મિનિટ તમને મજા ના આવે એટલે 10 મિનિટ તમે મૂકી દો, બરાબર. 11મી મિનિટે તમને પાછું ડોપામિનનું ક્રેવિંગ થાય કે લાવો ને એકવાર જોઈ લઉં, કંઈક તો નોટિફિકેશન હશે ને, કોઈકનો તો મેસેજ હશે ને. એટલે આ બાળકના ડાયપર જેવું છે, સતત ચેક કરતા રહેવું પડે કે ભીનું થયું છે કે નહીં. અને સરવાળે આ જે ભ્રામક સુખ છે, આમ તો સુખ પણ ન કહેવાય, ભ્રામક આનંદની શોધમાં માણસ જાતને સૌથી વધારે નિરાશ કરતો હોય છે. કારણ કે એ એક એવી ટેકનોલોજી પર, એવા અલ્ગોરિધમ પર આધાર રાખે છે કે જે ક્યારે એનો સાથ નથી આપવાનો. તમે ગમે એટલા પ્રતિભાશાળી હશો, પણ અલ્ગોરિધમ તમને ફેવર કરે એવું જરૂરી નથી. અને એટલે જ હું કહેતો આવ્યો છું કે રિયલ સક્સેસ ઇઝ ઓફલાઈન. ખરી સફળતા ઓફલાઈન છે. તમારા મિલિયન્સ ઓફ ફોલોઅર્સ હોય એનાથી તમે સફળ નથી થઈ જતા. તમને કેટલા લોકો પ્રેમ કરે છે, તમે કેટલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શક્યા, એટ ધ એન્ડ ઓફ ધ ડે એ જ બાબતો મેટર કરે છે.
અને જે તમે જનરેશન ગેપની વાત કરી એ માત્ર ઇમોશનલ કે ટેકનોલોજીકલ ગેપ નથી, સૌથી વધારે અંતર મૂલ્યોનું હોય છે. સો ધેર શુડ બી નો ગેપ ઇન વેલ્યુઝ. અને શાહબુદ્દીનભાઈની એક બહુ જ સરસ વાક્ય છે શાહબુદ્દીન રાઠોડનું, કે સંસારની સમસ્યામાં કોઈ એક જણની સમજદારી કામમાં નથી આવતી. એમણે આ વાક્ય પતિ પત્ની માટે કહ્યું હતું કે સંસારની સમસ્યામાં કોઈ એક જણની સમજદારી કામમાં નથી આવતી. સમજણનો સેતુ એવો હોવો જોઈએ કે બંને એના પર ચાલીને એકબીજાને મળી શકે. બાકી ચાર્લી ચેપ્લિન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, કેટલા બધા એવા ઉદાહરણો છે કે એવું નહોતું કે એમનામાં સમજણનો અભાવ હતો, એમનામાં કેટલી બધી સમજણ હતી, પણ એમના જેટલી સમજણ એમના સાથીમાં નહોતી. અને એટલે જ્યારે પણ આપણે ગેપની વાત કરીએ ત્યારે એ ગેપ બંને જણે પૂરવો પડે છે. તમે કોઈ રિલેશનશિપમાં તમે તમારું 100% આપો ને તો એ રિલેશનશિપની દ્રષ્ટિએ 50% જ કહેશે. તો સૌથી પહેલાં તો એ અંતર છે એ સ્વીકારવું પડે છે કે મારા ને મારી દીકરી વચ્ચે અંતર છે, મારા ને મારા પપ્પા વચ્ચે અંતર છે. એનું કારણ છે કે એ જે યુગમાં ઉછર્યા છે ત્યારની ઇન્સિક્યોરિટીઝ અલગ હતી, મારા વખતની અસલામતીઓ અલગ હતી ને મારી દીકરી વખતે અલગ હશે. અને આપણે મોટે ભાગે સંતાનોને આપણી અસલામતીઓ ભેટમાં આપતા હોઈએ છીએ. મા બાપ સંતાનોને ટોક્યા કરે છે, ખીજાયા કરે છે, એની પાછળનો એક જ હેતુ છે કે એને ગરીબ કે દુઃખી જોવા નથી માગતા. સો એ ડરમાંથી આ કંટ્રોલ આવે છે. દરેક પેઢીના સંઘર્ષો અલગ હોય છે, દરેક પેઢીની સમસ્યાઓ અલગ હોય છે, દરેક પેઢીના પ્રશ્નો અલગ હોય છે. એટલે જે તકલીફો મારા પપ્પાને સતાવતી હતી કે મારી મમ્મી વખતે હતી, ભણવા માટે ફીસ નહોતી, બહુ જ ઓર્ડિનરી બેકગ્રાઉન્ડમાંથી કે લો મિડલ ક્લાસ જેમને કહી શકાય, તો 2 જ જોડી કપડાં હોય, ત્યાંથી મારા સુધી અને મારાથી મારી દીકરી સુધી, તો એ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ઘણું બધું બદલાય છે. અને એટલે જે એ દ્રષ્ટિ હોય એ પણ બદલાશે. જે સમસ્યાને હું જે રીતે જોઉં છું મારી દીકરી અલગ રીતે જોશે. પણ જ્યાં આગળ અસંમતિનો અવકાશ હોય ત્યાં સંવાદનો સેતુ રચાતો હોય છે. અને જ્યાં સંવાદનો સેતુ રચાતો હોય છે ત્યાં જનરેશન ગેપ નડતો નથી. તો જનરેશન ગેપ ઘટાડવા માટે સૌથી પહેલાં સંવાદ કરવો જરૂરી છે. એ કોમ્યુનિકેશન જો નહીં થાય કે, અને હું તો મેં વચ્ચે પણ કહ્યું હતું કે બાય ધ વે નૌશાદભાઈ આવ્યા છે અહીંયા, નૌશાદ ખત્રી, આઈ ડોન્ટ નો, એ આવવાના હતા. તો મને એટલે યાદ આવ્યું કે થોડા સમય પહેલાં મારા એક સિનિયર છે અને અમે સાથે હતા MBBSમાં, MS-માં એ 3rd 4th યરમાં હતા જ્યારે હું 1st યર હતો. અને અમારા વચ્ચે કોઈ ગેરસમજણ થઈ અને અમારા વચ્ચે સંપર્ક તૂટ્યો. ખાસા બધા સમય સુધી અમે એકબીજા સાથે વાત ન કરી. અને મને યાદ છે 3rd ડિસેમ્બર એમનો બર્થડે છે, તો મેં એમના બર્થડે એમને વિશ કર્યું. આઉટ ઓફ નો વેર મને ઈચ્છા થઈ કે ચલો હું વિશ કરું. અને તરત એમનો રિપ્લાય આવ્યો, તરત કે થેન્ક યુ સો મચ ડિયર, ઘણા લાંબા સમયથી વાત નથી થઈ, ઇટ સીમ્સ કે આપણા વચ્ચે એક અંતર ઊભું થયું છે, કદાચ હું એના માટે જવાબદાર હોઈશ. એ મેસેજ વાંચીને મેં ઇમિડિયેટલી એમને ફોન કર્યો અને અમારી વચ્ચે 30 મિનિટ વાત ચાલી. એન્ડ નાવ એવરીથિંગ ઇઝ નોર્મલ. તો મને એમ થાય છે કે જો મેં એમને મેસેજ ન કર્યો હોત તો એમણે આ કબૂલાત ન કરી હોત કે આપણી વચ્ચે અંતર ઊભું થયું છે. એમણે આ કબૂલાત ન કરી હોત તો મેં ફોન ન કર્યો હોત. અને મેં ફોન કરીને પહેલું એવું જ કીધું કે તમે જવાબદાર ન હોઈ શકો, જો અંતર ઊભું થયું છે તો એના માટે હું પણ 50% જવાબદાર છું. તો નદીઓને દોષ આપીને સેતુ ન બાંધી શકાય. બ્રિજ બનાવવા માટે, સેતુ બનાવવા માટે સંવાદ જરૂરી છે. રિસ્પોન્સિબિલિટી લેવી પડે છે કે હા આપણા વચ્ચે અંતર વધ્યું છે. પણ એ ત્યારે જ શક્ય બને કપિલભાઈ જ્યારે વિલિંગનેસ હોય. વિલિંગનેસ કે મારે તમારી સાથેનું અંતર ઘટાડવામાં મને રસ છે. એટલે જનરેશન ગેપ ઘટાડવામાં જ્યારે બંને પેઢીને રસ હોય
ત્યારે મેં જોયા છે કેટલા બધા લોકો, અને મોટે ભાગે એવું બનતું હોય છે કે જે ત્રીજી પેઢી હોય એને પહેલી પેઢી સાથે વધારે ફાવતું હોય છે. મારી દીકરીને મારી કરતાં કે એની મમ્મી કરતાં એના દાદા દાદી સાથે કે નાના સાથે વધારે ફાવે છે. અને એનું કારણ એ છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. સો દે હેવ કોમન એનિમી. મારી ફરિયાદ મમ્મી પપ્પા કોને કરે? વૃષ્ટિને. મારીને નૃપાની ફરિયાદ વૃષ્ટિ કોને કરે? દાદા દાદીને. અને એટલે એમની વચ્ચેની મૈત્રી એટલી ગાઢ થતી જાય છે કે અમારા કંટ્રોલમાં કશું રહેતું જ નથી પછી. અને મોટે ભાગે એવું બનતું હોય છે કે મેં હમણાં જ એક રીલમાં કહ્યું હતું કે એવરી પેરેન્ટ નીડ્સ અ પેરેન્ટ. દરેક પેરેન્ટને એક પેરેન્ટની જરૂર હોય છે કે જ્યાં એ પોતાના બાળકોની ફરિયાદ કરી શકે કે આ જિદ્દી છે, નથી માનતી, સાંભળતો જ નથી. અને મોટે ભાગે એ પેરેન્ટ વડીલો હોય છે, દાદા દાદી હોય છે. એટલે અમે પણ ક્યારેક અમારા સંતાનોની ફરિયાદ એમને કહેતા હોય છે. તો એ ક્યારેક સહાયતા કેન્દ્ર કે ફરિયાદ નિવારણ કેન્દ્ર એક જ હોય છે ઘરમાં. પણ મેં એવા ઘણા બધા ફેમિલીઝ જોયા છે કે જ્યાં આટલું બધું પેઢી વચ્ચે અંતર હોવા છતાં એમની વચ્ચેની મિત્રતા હજુય જળવાઈ રહી છે. કારણ કે એ ઘરના વાતાવરણમાં જ એવું હોય છે, એ કઈ રીતે એમનો ઉછેર થાય છે, ઇમોશનલ ટેકો એમને કેટલો મળે છે, એના પરથી એ દરેક બાળક છે ને બે વસ્તુ ઝંખે છે: ઉડવા માટે પાંખ અને પાછું ફરવા માટે ઝાડ. તો you will always have to give wings to fly and roots to come back to. તમે જ્યારે એમને રૂટ્સ આપો છો, મજબૂત મૂળિયા આપો છો, ત્યારે બાળક ભલે અમેરિકા રહેતું હોય એ તમારી સાથે જોડાયેલું રહેશે. એમને ઉડવાની ના નથી, પણ ઉડ્યા પછી પણ એને ખબર હોવી જોઈએ કે એના રૂટ્સ ક્યાં છે, એના મૂળ ક્યાં છે. અને એટલે જ બાળકોને આપણો ઇતિહાસ કેવો જરૂરી છે, ખાસ કરીને કુટુંબનો ઇતિહાસ. કે બેટા અત્યારે તું ભલે કારમાં ફરતી હો, એક સમય હતો કે આપણી પાસે પેલું ચેતક હતું, એ વારે વારે બંધ પડી જતું, આડું કરીને ચાલુ કરવું પડતું, નમાવીને. તો મારા દાદા શિક્ષક હતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. ત્યારે તો ટ્યુશનનો પણ આટલો બધો જમાનો નહોતો. તો મારા દાદાને 3 સંતાનો. તો એમને કેટલી આર્થિક મુશ્કેલીમાં એમણે 3 સંતાનોને મોટા કર્યા, ત્રણેયને પગભર કર્યા, ત્રણેયને રોજગાર અપાવ્યો. આ બધી વાતો હું જ્યારે મારી દીકરીને કહું છું ને ત્યારે એને ખ્યાલ આવે છે કે હા, હવે જેમ 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 આગળ વધતું જાય છે એમ બધું સુવિધાયુક્ત થતું જાય છે. હવે આપણે ઘણા બધા આર્થિક રીતે સદ્ધર છીએ, પણ પહેલાં આવું નહોતું. અને એટલે જ આપણે જ્યારે આપણા ફેમિલી મેમ્બર્સને હીરો તરીકે પોર્ટ્રે કરીએ છીએ ને ત્યારે આ જનરેશન ગેપ ઘટે છે. કે તારા કાકા કેટલા મહાન હતા તને ખબર છે? તો આજે વાર્તા છે ને એ બહુ જરૂરી છે. એવરી ફેમિલી નીડ્સ અ ગુડ સ્ટોરી એન્ડ સ્ટોરી અબાઉટ ધેર ફેમિલી મેમ્બર્સ. હમણાં જ ફાધર્સ ડે પર કોઈએ લખ્યું હતું કે દરેક પિતા એના સંતાન માટે હીરો હોય છે. અને ત્યારે મેં એવું લખ્યું હતું કે જો એમાં મમ્મીની સંમતિ હોય તો જ. કારણ કે જો પિતા એની દીકરીની નજરમાં હીરો છે તો એનો મતલબ એમ કે એની ઘણી બધી નબળાઈઓ હજી નથી પહોંચી સંતાન સુધી, અને એનો ક્રેડિટ મમ્મીને આપવો જોઈએ. કારણ કે એક બાળકની નજરમાં એના પિતા ત્યારે જ હીરો બને છે જ્યારે મમ્મી એને એના વિશેની હિરોઇક સ્ટોરીઝ કહે છે કે તારા પપ્પા જો કેટલી મહેનત કરે છે, કેટલા લોકોને મદદ કરે છે. અને આ જે નેરેટિવ છે એ જનરેશન ગેપ ઓછો કરે છે. સર, આપની જ એ વાતને આગળ લઈ જાઉં કે આ છેલ્લી જે વાત આવી ને એના ઉપરથી એવું સૂઝ્યું કે સાહેબે કીધું કે ઉડવા માટે પાંખ અને બેસવા માટે ડાળ, એ બંને વસ્તુઓ મળે તો પાંખ કદાચ પિતાનું કામ હોય તો ઉડવા માટે પાંખ, બેસવા માટે ડાળ. અને સોરી ટુ ઇન્ટરવ્યુ, એવું પણ નહીં. આઈ વુડ સે ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. એક બાળકને ઉછેરવા માટે ગામની જરૂર પડે છે, આખા ગામ જેટલા લોકોની જરૂર પડે છે. એ ખાલી મમ્મી પપ્પાનું કામ જ નથી. અને એટલે જ જ્યારે મને ન્યુક્લિયર ફેમિલીવાળા પેરેન્ટ્સ ફરિયાદ કરે કે અમારે આ ઇશ્યુ છે, આ ઇશ્યુ છે, આ ઇશ્યુ છે,
ત્યારે મને એવું થાય કે ઘરમાં દાદા દાદી ખાલી હોય તો આપણી કેળવણી કેટલી જળવાઈ રહે છે. કેટલી બધી તકલીફો, કેટલી બધી મુશ્કેલીઓ, કેટલી બધી સમસ્યાઓ એવી હશે કે જે મારા સુધી પહોંચતી જ નથી. મારા સુધી પહોંચ્યા પહેલાં એ એમના સ્તરે સોલ્વ થઈ જાય છે. તો એ માત્ર પપ્પા નહીં, એ મમ્મી, દાદા, દાદી, ફઈ, ફુવા, માસી, મામા, આ બધા એક બાળકને પાંખ આપે છે. અને જ્યારે આટલા બધા લોકો એને ઉડવામાં સહાય કરતા હોય ત્યારે એને પણ ખબર હોય કે ભલે હું આખું આકાશ ફરી લઉં, મારું ઘર તો અહીંયા જ છે, મારે પાછા તો અહીંયા જ આવવાનું છે. અને એ ઇમોશનલ એટેચમેન્ટ છે, એ ભાવાત્મક જોડાણ છે કે જે બાળકને આપણી સાથે જોડી રાખે છે. એ જ ભાવાત્મક જોડાણને કાવ્યાત્મક રીતે રજૂ કરવાનો એક પ્રયાસ એ છે કે ઉડવા માટે પાંખ, બેસવા માટે ડાળ, અને જો એને માતાની આંખ મળે તો એ બાળક જમાનાને જોઈ શકે છે. આપે જે વાત કરી કે માતા એ જે દર્શાવ્યું હશે, જે રીતે દેખાડ્યું હશે, એ રીતે એ બધું જોતા હશે. હવે પછીનો જે પ્રશ્ન છે આપણી વાતમાં જે આવ્યું કે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે અત્યારના સમયમાં. અને આપણે જોઈએ છીએ કે લોકો છે ને બહુ શોર્ટ ટેમ્પર્ડ થઈ ગયા છે. નાની નાની વાતમાં ગુસ્સો વ્યક્ત કરી દેવું. અને સાહેબ હવે તો એવું થઈ ગયું છે કે જીવ લેવામાં પણ ખચકાતા નથી. એંગર લેવલ એટલું વધી ગયું છે કે જીવ લેવતા પણ એ ખચકાતા નથી. આ એક લાંબી પ્રોસેસ હોવી જોઈએ, કોઈ તરત આવું નથી થઈ જતું. તો એના પાછળ જીવનશૈલીનો ફાળો કેટલો, અને વાંચન આમાં કોઈ બદલાવ લાવી શકે? મારો એક ફેવરિટ કોટ છે, બ્લેસ પાસ્કલ કરીને એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા. બ્લેસ પાસ્કલનું એક અદ્ભુત વિધાન છે જે આજની તારીખે પણ એટલું જ લાગુ પડે છે, એટલું જ સુસંગત છે કે ઓલ ઓફ હ્યુમેનિટીઝ પ્રોબ્લેમ્સ અરાઇઝ ફ્રોમ અ મેન્સ ઇનેબિલિટી ટુ સિટ અલોન ઇન અ રૂમ. આપણી મોટાભાગની તકલીફો શાંતિથી એક બંધ ઓરડામાં એકલા બેસી રહેવાની અસમર્થતામાંથી જન્મે છે. માણસ શાંતિથી એકલો બેસી નથી શકતો, એટલી બધી તકલીફો છે. અને એટલે જ આજે વિપશ્યના તરફનો ઢોળાવ છે એ એટલે જ છે કે તમે શાંતિથી કોઈ એક જગ્યાએ બેસી શકો તો કેટલી બધી સમસ્યાઓમાંથી તમે બચી શકો. આ એક સીધો જે મને યાદ આવ્યું કોટ, પણ એમાં ઘણા બધા પરિબળો હોય છે, ખાલી લાઈફસ્ટાઈલની. શિક્ષણ, કેળવણી, રોજગાર, વાતાવરણ અને છેલ્લે કન્ટેન્ટ. કન્ટેન્ટ હું છેલ્લે રાખીશ કારણ કે કોન્ટેન્ટ માત્ર જવાબદાર નથી. સૌથી પહેલાં બેઝિક એજ્યુકેશન. શિક્ષણ માણસને નમ્ર બનાવે છે. અને એટલે જ જે લોકો થોડા ઘણા બી જ્ઞાની હોય, જેમને થોડું ઘણું શિક્ષણ મેળવ્યું હોય, એ થોડા સૌમ્ય હોય છે. કેળવણી પણ એટલી જ જરૂરી છે કારણ કે શિક્ષણને બુદ્ધિને આમ કોઈ લાગતું ઓળખતું નથી. એટલે જ હું ડૉક્ટર થયો. એક માણસ પીએચડી કર્યા પછી પણ સ્ટુપિડ હોઈ શકે, અને ગામડામાંથી આવતો અભણ માણસ જેને કશું જ નથી વાંચ્યું એ મારા કરતાં પણ બુદ્ધિશાળી હોઈ શકે. તો આ કેળવણી જે છે ને એ એટલો બધો મહત્ત્વપૂર્ણ શબ્દ છે કે ભાઈ તમે ગમે એટલા ઊંચા પદ પર હો, જે સિવિક સેન્સ જેને કહેવાય કે કોની સાથે કઈ રીતે વાત કરવી, ક્યાં ધીરજ રાખવી, શું ન કહેવું, શું જાહેરમાં ન કહેવું, આ બધી સમજણ સ્કૂલમાં નથી મળતી. આ કાં તો ઘરમાં મળે, કાં તો પુસ્તકોમાંથી મળે, કાં તો શિક્ષકો દ્વારા મળે, ગુરુમાંથી મળે. તો આ વાતાવરણ બહુ મહત્ત્વનું છે. અને તમે જે ઘરમાં ઉછર્યા હો ત્યાં જ જો હિંસાનું વાતાવરણ હોય, રોજ ઝઘડા થતા હોય, પપ્પા મમ્મીને મારતા હોય, મમ્મી સામું મારતી હોય. આ બીજું વાક્ય વિચારવા જેવું પણ ખરું. અને તમે આ જ દ્રશ્યો જોઈને ઉછર્યા હો તો તમારા માટે હિંસા સામાન્ય બાબત છે. તમે કેવા તમારા મિત્રો, હું તમને એક નાનો એવો પ્રસંગ કહું. હું છેલ્લા અમુક વર્ષોથી રેગ્યુલર જિમ કરું છું. તો જિમમાં એકવાર એવું થયું કે ચેન્જિંગ રૂમમાં હું શૂઝ ચેન્જ કરતો હતો અને
એક્ટિવ લિસનિંગ નહોતું, જસ્ટ મેં ઓવરહિયર કર્યું કે એક જે જીમ કરીને જે ભાઈ હતા એમને, હવે એ એકચ્યુઅલી થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યા હશે, તો પહેલાં એના અનુભવો વિશે પૂછી રહ્યા હતા કે કેવું હતું ત્યાં, કેવું રહ્યું એમ. એટલે પહેલાં એવું કીધું કે એવું કાંઈ દુઃખ નથી ત્યાં, કે 10-15 દિવસ તને નવું નવું લાગે પછી ત્યાંય મિત્રો થઈ જાય. જે માણસ કારાવાસનું મહિમાગાન કરી શકે, જે ઇમ્પ્રિઝનમેન્ટને આટલું ગ્લોરીફાય કરતું હોય, એના માટે હિંસા નોર્મલ જ રહેવાની. અને હું હમણાં જ એક મારા પેશન્ટનું ઉદાહરણ તમને આપું કે પેશન્ટને યુઝ્યુઅલી અમે બધી હિસ્ટ્રી લઈ અને પછી ઓપરેશન ટેબલ પર લેતા હોઈએ. પેશન્ટને મેં હિસ્ટ્રી લીધી, હવે ડેલિબરેટલી પેશન્ટે ત્યારે મને હિસ્ટ્રી ન કીધી હોય કે જે બી હોય, એટલે પેશન્ટને ઓટી ટેબલ પર લીધું, બધું એનેસ્થેશિયા અપાયું, હાફ એનેસ્થેશિયા, એટલે પેશન્ટ વોઝ કોન્શિયસ. એમના પેટ પર સ્કાર હતો, એટલે મેં પૂછ્યું કે પહેલાં લેપ્રોટોમી થયેલી છે, એટલે આંતરડાનું ઓપરેશન થયું છે? મને કે ના કોકે છરી મારી હતી એમ. એટલે હું થોડી વાર આમ હેઝિટેટ થયો. મને કે પછી 1 વર્ષ પછી આપણે બતાવી દીધો. સામાન્ય રીતે ઓપરેશન પહેલાં અમને ટેન્શન ન હોય, પણ આવું જ્યારે થાય ત્યારે જે લોકો, અને પછી મને કે 3 દિવાળી રહ્યો, ચોથી દિવાળીએ બહાર અંદર. તો જેલમાં ગાળેલા જે 3-4 વર્ષ હતા એને એટલી શાલીનતાથી રજૂ કરતા હતા કે જાણે ફેલોશિપ કરીને આવ્યા હોય. તો જ્યાં આગળ આ માનસિકતા છે કે ભાઈ જેલમાં ન જાઓ ત્યાં સુધી તમે મરદ ન કહેવાઓ, ત્યાં આગળ હિંસા, તો અગેન નરેટિવની વાત છે કે તમે કયું નરેટિવ આપો છો. તો તમારા મિત્રો જ જો જેલનું મહિમાગાન કરતા હોય કે પાડી દેવાનો વધીને 2 વર્ષ, હા, કે એક રોલ ઓફ ઓનરમાં નામ લખાય ને કે ભાઈ ફલાણાને માર્યા છે. અને કમનસીબે અત્યારે જે લોકો પાસે રોજગાર નથી ને, એ આવી જ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. અને એટલે બેરોજગારી છે ને એ આ જે દૂષણ છે ને એનું મૂળ છે કે લોકો પાસે કામ નથી. અને પણ એ જસ્ટિફાય નથી કરતું. તમારી પાસે કામ નથી એટલો મતલબ એમ નથી કે તમે હિંસા કરો. આને કામ સમજી લો. હા, સો દેટ ડઝ નોટ મીન કે તમે હિંસા કરો. પણ જે માણસ કામમાં પ્રવૃત્ત હોય ને એને આવા વિચારો જ ના આવે, કારણ કે એનું અલગ વિઝન હોય, એનો પર્પઝ અલગ હોય, એના જીવનનું લક્ષ્ય અલગ હોય, એની પાસે આ બધી બાબતો માટે સમય જ ન હોય. તો એ વાતાવરણ કે યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ. જે 5 લોકો સાથે તમે સમય પસાર કરો છો, તમે એમની સરેરાશ છો. એટલે તમારા 5 મિત્રો જો હિંસા કરતા હશે તો વહેલી મોડી તમને પણ એ મળવાની જ છે, તમે એનો ચેપ તમને લાગશે જ. અને છેલ્લું છે કોન્ટેન્ટ. તમે એક એવું બોલિવૂડ મૂવી મને બતાવો, મારા ધ્યાનમાં નથી, કે જેમાં મેડિટેશનને ગ્લોરીફાય કર્યું હોય, જેમાં પુસ્તકોનું મહિમાગાન કર્યું હોય, અને વાયોલન્સ હદ વગર. તો અમુક લોકોમાં એ બેઝિક સમજણ નથી હોતી કે આ રીલ લાઈફ છે ને આ રિયલ લાઈફ છે. એમનું અનુકરણ ન કરવાનું હોય. કોઈને મારવાથી આપણે હીરો નથી થઈ જતા. તો જ્યાં સુધી આ વિવેક બુદ્ધિનો અભાવ છે ત્યાં સુધી તમે એમને જ હીરો માનવાના જેમની પાસે ગન છે. કે સુંદર છોકરીઓ એના પર જ મરે જે ખૂબ બધા લોકોને મારી શકે. તો તમને એનિબલનો રણબીર કપૂર જ તમારો હીરો લાગશે. જે હીરો પડદા પર રડે છે તમને એ અસર નહીં કરે. તમને જે હિંસા કરે છે, જે કારણ કે હિરોઈનને પામવા માટે વિલનને મારવો પડે. હવે વિલન તો રિયલ લાઈફમાં છે નહીં, અહીંયા છે, તો તમારે વિલન શોધવા પડશે. અને એટલે એક બહુ સરસ કહેવાય છે ગીગો, દેટ ઇઝ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તમે જેવું કન્ઝ્યુમ કરો છો એવું જ બહાર આવશે. દરેક માણસ એટલો વાઇઝ નથી હોતો, દરેક પાસે એટલી પ્રજ્ઞા નથી હોતી, એટલી સમજણ નથી હોતી કે આ મૂવી સ્ક્રિપ્ટેડ છે
ઓકે, કારણ કે એમને એક કથા બનાવી છે એટલે એમાં નાયક ખલનાયક જોવે. પણ મારે મારી વાસ્તવિક જિંદગીમાં આવા ખલનાયકો ઊભા કરવાની કે મારે ખલનાયક બનવાની જરૂર નથી. એવા મોટા બેઝિકલી બિકોઝ આઈ રાઇટ નોવેલ્સ, એટલે મને ખબર છે, તમે સટોરી વાંચી હશે તો તમને સમજાશે કે દરેક વખતે કોન્ફ્લિક્ટ માટે બાહ્ય વિલન હોય એવું જરૂરી નથી. આપણો સૌથી મોટો વિલન આપણા મનમાં રહેલો છે. સૌથી જે એમાં ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ હોય ને એ કથા મને બહુ જ ગમે છે. તમે 3 of Us જોયું હશે, બ્યુટિફુલ મૂવી. તો આવા જે સંવેદનશીલ વિષયો પર ફિલ્મ મેકર્સનું કામ પૈસા રળવાનું છે. અલ્ટિમેટલી એ લોકો પણ બિઝનેસ કરે છે. દે આર નોટ ફુલ્લી રિસ્પોન્સિબલ, દે આર ઓનલી 50% રિસ્પોન્સિબલ. પણ આપણા રીડર, આપણા વ્યુઅર્સ છે, જેમનામાં એ સમજણ નથી કે આમાંથી જીવનમાં કેટલું ઉતારવું. એઓ ગન કલ્ચરને ગ્લોરીફાય કરશે, એ લોકો ગાળોને ગ્લોરીફાય કરશે, એ લોકો મારામારીને, હિંસાને ગ્લોરીફાય કરશે. અને માટે કોન્ટેન્ટ પણ આની માટે બહુ જ જવાબદાર છે. સર, એ જ વાત. અને જે નેરેટિવની આપ વાત કરો છો એમાં આપ સૌના આશીર્વાદથી હું એક્ટિંગ લાઇન સાથે જોડાયેલો છું. અને મેં એક પ્રયાસ એવો કર્યો, મેં સાંભળ્યું હતું કોઈક પાસેથી કે આ જે નેરેટિવ છે ને એ બહુ અસર કરતું હોય છે. એ હવે સમજાય છે કે આપણે એ લોકોને હીરો કહીએ છીએ, એને આપણે એક્ટર કહેવાનું શરૂ કરીએ. એબ્સોલ્યુટલી. જ્યાં સુધી આપણે એને હીરો કહીએ છીએ ત્યાં સુધી આપણા આદર્શ રહે છે. એક્ટર કહેવાનું શરૂ કરીએ તો સમજાશે કે હા એ તો એક્ટિંગ જ કરે છે. રિયલ લાઈફમાં કંઈ એ નથી જ. 10 બાઉન્સર્સ લઈને ફરતા હોય છે. ત્યાં જે એક મુક્કામાં 10 જણાને પાડી દેતા હોય, પોતાની સેફટી માટે 10 બાઉન્સર્સ લઈને ચાલતા હોય છે. આજ ઘણી બધી વાતો હવે પણ સૂજી રહી છે. પણ બે જ વસ્તુ છે કે આપને સમયસર અને સુરક્ષિત પાછા પહોંચાડવાના પણ છે. અને એ સમય બહુ નજીક આવી રહ્યો છે. છેલ્લી એક વાત મારે જે આપની સાથે કરવાની છે એ એવું છે કે મને ભગવાનની ચિઠ્ઠી આવી. આ ભગવાનની ચિઠ્ઠી આવી છે મને. હું આમાં શું છે હું કહું તમને. સો હવે મારી પાસે થોડો સમય પણ છે. એ જે વાત ચાલી રહી હતી કે રિલેશનશિપ્સની નવી ટર્મ્સ આવતી જાય છે. જેન ઝીએ એમાં શું સાવચેતી રાખવી, બ્રેડ ક્રમ્બિંગ, સિચ્યુએશનશિપ, આ બધા નવા શબ્દો અને નવી ટર્મ્સ ઉમેરાઈ છે. તો આ બધામાં છે ને લોયલ્ટી અને જીવનભર સાથ રહેવાવાળી વાત નથી ક્યાંય. એના વિશે આપના વિચારો શું છે? આમાંથી ઘણી બધી ટર્મ્સ તો મને ખબર પણ નથી. આજે હું ખાસ વાંચીને આવ્યો અને સમજાણું કે સાવ આવું. નેનોશિપ, ન્યૂ ટર્મ નેનોશિપ. એટલે બેઝિકલી ટર્મ બનાવે અને ડેટિંગ કલ્ચર સામે આપણને કોઈ વાંધો હોઈ પણ ન શકે, કારણ કે તો પછી જનરેશન ગેપ વધતો જાય. પણ આના ભયસ્થાનો એમને જણાવવા બહુ જરૂરી છે. બેઝિકલી હું તમને આ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. હું તમને 2 વિકલ્પ આપું છું. કોઈ એક વ્યક્તિ છે કે જેને એવી નોકરી મળે છે કે જેને રોજિંદો પગાર આપવામાં આવશે, પણ એ પગાર ફિક્સ નહીં હોય. ક્યારેક 500 રૂપિયા, ક્યારેક 50 રૂપિયા, ક્યારેક કંઈ જ ન મળે. ક્યારેક બહુ લકી હોય તો 1000 રૂપિયા મળે. પણ આ એવી જોબ છે કે જેમાં રોજિંદો પગાર મળે, પણ દેર ઇઝ નો સિક્યોરિટી. કોઈ પણ સમયે તમારો બોસ તમને એમ કહી શકે કે કાલથી ન આવતા બીજી નોકરી શોધી લેજો. ધીસ ઇઝ વન ઓપ્શન. સેકન્ડ ઓપ્શન, તમારી જોબ સિક્યોર છે. દર મહિને કોઈ ફિક્સ રકમ તમારા અકાઉન્ટમાં આવી જવાની છે. તમે કદાચ 2 દિવસ 3 દિવસ રજા પર હો કે વેકેશનમાં ફરવા ગયા હોય તો તમારી જોબને કંઈ નહીં થાય. એટલું જ નહીં, તમને કદાચ પેન્શન પણ મળે, ગ્રેચ્યુટી પણ મળે, તો તમને ક્યારેક તમારા મેડિકલ એક્સપેન્સીસ પણ મળી જાય એમાંથી. પણ યસ, એનું ઇન્ક્રીમેન્ટ નક્કી હશે, રોજ નહીં મળે. બટ ઇટ વિલ બી અ સિક્યોર વન. તમે બેમાંથી કોની પસંદગી કરશો? ઓફકોર્સ બીજાની. તો પછી રિલેશનશિપમાં આપણે શું કામ પહેલાંની પસંદગી કરીએ છીએ? ઇટ ઇઝ ઓલ અબાઉટ, આ જગતમાં ઘણું બધું અસ્થિર છે. ઘણું બધું જ અનિશ્ચિત છે. આવતી ક્ષણે શું થશે એની આપણને ખબર નથી.
તો એટલીસ્ટ આપણો સાથી તો એવો હોવો જોઈએ ને જે નિશ્ચિત હોય. તો આજે ડેટિંગ કલ્ચર છે એમાં ઘણી બધી, હું એને અજંપા ભરી સ્થિતિ કહું છું. 2 દિવસ 3 દિવસ એટલું બધું સુંદર તમારી રિલેશનશિપ જાય, હજી ગઈકાલ સાંજે એક રોમેન્ટિક ડિનર કર્યું હોય ને આજે મેસેજ આવી જાય ઇટ્સ ઓવર. અને ત્યાગ ને હાર્ટબ્રેકમાં કોણે ના પાડી એનો જ તફાવત છે. હું ના પાડું તો મારા માટે ત્યાગ છે, તમારા માટે હાર્ટબ્રેક છે. હું જાતે ગળ્યું ખાવાનું છોડી દઉં તો એ ત્યાગ છે, મેં ખાંડનો ત્યાગ કર્યો છે. ડૉક્ટર એમ કહેતો કે તમને ડાયાબિટીસ છે, હવે નહીં ખાવું પડે, હવે તમારે મીઠાઈ નહીં ખાવાની, તો એ મારા માટે હાર્ટબ્રેક છે. કારણ કે ત્યાં ઈગો ઇજાગ્રસ્ત થાય છે. અને એટલે જ્યારે સામેવાળા પાત્રને, કારણ કે આ અનિશ્ચિતતા, અને અત્યારે તો છે ને પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. તમે જેની સાથે ચેટ કરી રહ્યા છો એ બીજા કેટલાની સાથે ચેટ કરતા હશે તમને ખબર જ નથી. કેટલી વિન્ડો ખુલી હશે એ તમને ખબર જ નથી. એક ટર્મ પેલી યાદ આવી કે યહાં બાય વહાં હાય. હા, એને કંઈક હનીકોમ્બિંગ પણ છે. એ આને માટે છે કે બહુ બધી મધમાખીઓ જે મધપૂડાને ચોંટી જાય. એટલે આ ટર્મ્સ જે બનાવે છે એને બહુ સરસ રીતે વિચારીને નામ આપે છે. પણ ખૂબ બધી અસ્થિર પરિસ્થિતિ છે, અનિશ્ચિત છે. અને જ્યારે તમારી કુંબળી વય હોય, જ્યારે તમે જસ્ટ ગ્રો થતા હોય, ટીન્સમાં હો કે અર્લી 20sમાં હોય, ત્યારે તમારા જીવનસાથી 1 કે 2 મુલાકાત પછી કે 3 મુલાકાત પછી તમને ના પાડી દે, ઓર જીવનસાથી પણ નહીં, ચલો ઇટ વોઝ અ કેઝ્યુઅલ રિલેશનશિપ, પણ રિજેક્શનનો સ્વાદ તો ચાખવો પડશે ને. અને જેમ જેમ તમે આ રિજેક્શન માંથી પસાર થતા જાઓ છો, ધીરે ધીરે તમારું માનસિક સ્વાસ્થ્ય અને સેલ્ફ એસ્ટીમ એટલું બધું તળિયે બેસતું જાય છે કે એમાંથી પછી કોઈ ઉગારી નથી શકતું. પછી કોઈ ડેટિંગ કલ્ચર તમને બચાવવા નથી આવતું. અને એટલે જ કોઈની સાથે ડેટ પર જવું કે પ્રેમમાં પડી જવું એ એકલતાનો ઉપાય નથી. જ્યાં સુધી તમે તમારા પ્રિયજનોની કંપની માણી ન શકો, એકલા કોઈ મૂવીમાં જઈને મૂવી માણી ન શકો, એકલા રેસ્ટોરન્ટમાં જઈને ડિનર ન લઈ શકો, કે એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, ત્યાં સુધી આ જગતની કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને ઉગારી શકે. કારણ કે અન્ય પાસે એવું કશું જ ઓફર કરવાનું નથી જે તમારી પાસે ઓલરેડી ન હોય. જો તમે કશુંક મેળવી લેવાના હેતુથી કોઈ રિલેશનશિપમાં પ્રવેશો છો તો એ શોર્ટ ફોર્મ્યુલા છે એ ડિઝાસ્ટરની. કોઈ મને સુખી કરશે એવી જવાબદારી કોઈ પર નાખવી તો કેટલો બધો જુલમ છે. કે હું મારી જાતે સુખી ન થઈ શકું, મતલબ હું એટલો બધો પાંગળો છું કે મારે કોઈકની જરૂર પડે સુખી થવા માટે. અને એટલે જ સુખી થવા માટે લગ્ન કરવા એ સૌથી મોટી ગેરમાન્યતા છે. પરણી જાય એટલે સુખી, મને આ સૌથી વધારે વિરોધાભાસી લાગે છે. પરણી જાય એટલે સુખી, અરે ઓલરેડી સુખી હોય પછી લગ્ન કરાવો ને. એટલે આ કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને તમારાથી બચાવી શકે. અને એટલે જ્યારે તમે જાતથી ભાગીને કોઈ વ્યક્તિ પાસે જાઓ છો ને એનું પરિણામ એટલું બધું ભયંકર હોય છે કે એ પછી તમે એકમાંથી રિબાઉન્ડ લવ એન્ડ ધીરે 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 તમારી પસંદગી એટલી બધી નિમ્ન થતી જાય છે કે તમને યાદ જ નથી હોતું કે તમે પોતે કોણ હતા. એક સમયે કોઈની ગેરહાજરીમાં તમે કેટલા મોજમાં રહેતા. બાળપણમાં તમે રમતા ક્રિકેટ, ત્યારે કોઈ ભાઈબંધ ન આવે તો તમે દુઃખ લગાડતા, શોક પાડતા કે રમવા માંડતા. તમે એકલા રમી શકતા. તો આ કન્ડિશનિંગ ક્યારથી શરૂ થયું? જ્યારથી એ વિચાર આવ્યો કે તમે અપૂર્ણ છો અને તમને પૂર્ણ કરનારો કોઈ ટુકડો આ જગતના બ્રહ્માંડમાં ક્યાંક ફરે છે, તમારે શોધવાનો છે. નાઉ ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ. આપણા જન્મ થયો ત્યારે ઈશ્વર એવી કોઈ ચિઠ્ઠી આપી નહોતી આવી કે ઉતાવળમાં તમને થોડી ઉતાવળમાં છું એટલે તમને અત્યારે અડધા જ મોકલું છું, તમારો સોલમેટ પછી શોધી લેજો. આ એક સંપૂર્ણ જીવ છે. ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ જેને કોઈની જરૂર નથી. અને માટે જ્યારે તમારે કશુંક શેર કરવું હોય ને
ત્યારે જ તમે ડેટ કરો, ત્યારે જ તમે રિલેશનશિપમાં પ્રવેશો કે મારી પાસે બહુ બધી વાતો છે, મારે શેર કરવી છે, મારી પાસે બહુ બધું સુખ છે, બહુ બધા અનુભવો છે, બહુ બધી વાર્તાઓ છે, એ મારે શેર કરવું છે. કંઈક લેવા માટે નહીં, કંઈ આપવા માટે. તો આ જે કોન્ટ્રાસ્ટ છે કે તમે કઈ માનસિકતા સાથે રિલેશનશિપમાં પ્રવેશો છો, એના પરિણામો એટલે ભયંકર આવે છે કે આપણે બાળકને બેઝિકલી બાળપણથી એવું નથી શીખવતા કે બેટા આને વનાઇટિસ સિન્ડ્રોમ કહેવાય. વનાઇટિસ એટલે શું ખબર છે? મારા માટે કોઈ એક જ બનેલી છે કે બનેલો છે એવી ભ્રમણા. દેર આર મોર ફિશિસ ઇન ધ સી. એટલે કોઈ એક જગ્યાએ અને એકચ્યુઅલી રિજેક્શન ઇઝ રીડાયરેક્શન. તમને કોઈ એક વ્યક્તિ ના પાડે છે તો એ તમને વધુ સારા વિકલ્પો તરફ પુશ કરે છે. અને પણ આ ટીનેજમાં નથી સમજાતું, આ 43 વર્ષે સમજાય છે. અને એટલે ટીનેજની દીકરીને આ બધી સમજણ આપવી એ મારી જવાબદારી છે. અને એટલે જ્યારે આપણે પ્રીચ નથી કરવાનું, જસ્ટ આપણા એક્સપિરિયન્સ. અને આ પેરેન્ટિંગનો એક બેસ્ટ વે છે કે તને ખબર બેટા મારી સાથે પણ આવું જ થયું હતું. દેટ્સ હાઉ યુ સ્ટાર્ટ ધ સ્ટોરી. અરે એક કોલેજમાં છોકરી બહુ જ ગમતી હતી, એણે ધડ દઈને ના પાડી દીધી. એણે હા પાડી હતી તારી મમ્મી હોત. સો બાળક રિલેટ કરે છે કે હા આવું પપ્પા સાથે પણ થતું હતું. અને જનરેશન ગેપ ઘટાડવાનો આ બેસ્ટ રસ્તો છે કે જ્યારે તમે તમારી નિષ્ફળતાઓ બાળક સાથે શેર કરો. અમે ફાઇનલમાં પહોંચીને હારી ગયા હતા. મેં કેચ પકડી લીધો જ નહોતો, તમે જીતી જાત. મેં કેચ છોડ્યો એટલે ટીમ હારી ગઈ. પેલું ફિલ્મ પણ સરસ આવ્યું હતું, બોલિવૂડનું નામ ભૂલી ગયો, છિછોરે. સો જ્યારે તમે માત્ર તમારી ગાથાઓ ન કહો, વિજય ગાથાઓ, હા, તમે તમારી નિષ્ફળતા તમારા સંતાનો સાથે શેર કરો, ત્યારે તમારું બાળક તમારામાં વિશ્વાસ કરશે અને ત્યારે એ પોતાની નિષ્ફળતા તમારી સાથે શેર કરશે કે પપ્પા ઓલો છોકરો મને બહુ ગમે છે પણ એ મને ના પાડી. એ ક્યારે કહેશે? જ્યારે તમે તમારી વલ્નરેબલ સાઇડ બાળક સામે રજૂ કરો છો, એની સામે રડો છો, ભૂતકાળને યાદ કરીને કે બેટા આવી ગંભીર ભૂલ મારાથી થઈ ગઈ હતી અને આજે હું પસ્તાવું છું, પણ એમાંથી હું શીખ્યો છું, તું પણ ભૂલો કરીશ. તો માનસિક સ્વાસ્થ્યના 5 પ છે. એમાં પહેલો પ છે પરિવારજનો. સિગમન્ડ ફ્રોઈડ હતા. સિગમન્ડ ફ્રોઈડની એમણે જે રીતની સારવારની પદ્ધતિ હતી એને સાયકો એનાલિસ્ટ કહેતા, મનોવિશ્લેષક. મનોચિકિત્સક નહીં, મનોવિશ્લેષક. પણ એ મનોવિશ્લેષણ કરીને પણ એ ચિકિત્સા આપતા, એ અલગ વાત છે. ફ્રોઈડની પદ્ધતિ એવી હતી કે એક કાઉચ હોય, આવી રીતે સામસામે પેશન્ટ ના બેઠું હોય, એક કાઉચ પર પેશન્ટે સૂઈ જવાનું, એની નજર છત તરફ હોય અને ફ્રોઈડ નોટબુક લઈને બાજુમાં બેસતા. એ પેશન્ટે એના મનમાં જે વિચારો આવતા હોય એ બધા જ ફ્રોઈડને કહેવાના. શરત એટલી કે કશું છુપાવવાનું નહીં. એ ગમે એટલા બેહુદા, એમ્બેરેસિંગ, નીચ, નિમ્ન વિચારો કેમ ન હોય, ગમે તેટલું નિમ્ન કેમ ન હોય, બધું કહી દેવાનું. અને એ રીતે એ આ જે વેન્ટિંગ આઉટ, એ રીતે એ દર્દીઓની સારવાર કરતા. એની સામે એટલે ન બેસાડતા, કારણ કે આંખો છે ને સૌથી વધારે જજમેન્ટલ હોય. અને એટલે જ કન્ફેક્શન બોક્સમાં કન્ફેશન કરતી વખતે આડો પડદો રાખવામાં આવે. હા, કે મારે તમારી સામે નથી જોવું, તમે ખાલી મને કહી દો કોણ છે આ બાજુ, પાદરી કોણ છે, ત્યાં કન્ફેસ કોણ કરે છે, એનું મહત્ત્વ જ નથી. કોઈ કન્ફેસ કરી રહ્યું છે, કોઈ હળવું થઈ રહ્યું છે, એ મહત્ત્વનું છે. અને આ બાજુ એમ માની લે છે કે ઓલા મને માફ કરી દીધા હશે. તો આપણી પાસે કોઈ સિગમન્ડ ફ્રોઈડ નથી. આપણી પાસે આપણા સૌથી ભરોસાપાત્ર સાયકો એનાલિસ્ટ આપણા મમ્મી પપ્પા છે, આપણા પરિવારજનો છે, આપણા સાથી છે, આપણા મિત્રો છે. અને જ્યાં સુધી આ જગતની પીડાઓથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ એ પીડાઓ કોઈને ન કહી શકવાથી થાય છે. અને એટલે જ જ્યારે દુઃખ સમયસર વહેંચી લેવામાં આવે ત્યારે એક અનેક ગણું હળવું થઈ જાય છે. અને એટલે જ માનસિક સ્વાસ્થ્યમાં સૌથી પહેલાં જે પ છે એ પરિવારજનો છે. ઓલવેઝ શેર યોર ઇમોશન્સ, યોર એક્સપિરિયન્સીસ, યોર ફિલિંગ્સ વિથ યોર રિલેટિવ્સ.
જેનામાં તમને ભરોસો હોય. કોઈ એક જણ તો એવું હશે ને ઘરમાં કે જેના પર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો કે એ મને જજ નહીં કરે, જ્યાં તમે તમારી ભૂલો રજૂ કરી શકો કે આ મારી ભૂલ થઈ ગઈ, મને આવો વિચાર આવે છે, હું ઉદાસ ફીલ કરું છું. તો જ્યારે તમે આ ફિલિંગ્સ શેર કરો છો ત્યારે પણ તમે તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારતા જાઓ છો. બીજો પ છે એ પરિશ્રમનો છે. એમાંથી કશુંક નવું ઉદ્ભવવાનું છે જે કલ્યાણકારી છે, અને એમાં શારીરિક અને માનસિક બંને. એટલે હવે તો એવું બ્લુમેન્થાલ સ્ટડી કરીને છે ડિપ્રેશન પર. બ્લુમેન્થાલ સ્ટડી ઓન ડિપ્રેશન બહુ જ ફેમસ સ્ટડી છે કે જે એવું કહે છે કે દરરોજનું 30 મિનિટની કસરત ઇઝ ઇક્વલ ટુ 1 એન્ટીડિપ્રેસન્ટ. એટલે એક એન્ટીડિપ્રેસન્ટથી જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો તમે રોજ 30 મિનિટની કસરત કરો તો થાય છે. અને એટલું જ નહીં, એની અસરો એટલે લાંબા ગાળાની હોય છે કે એ ખાલી ક્યોર નથી કરતું ડિપ્રેશન, એ પ્રિવેન્ટ પણ કરે છે કે તમને બીજો એપિસોડ ન આવે. તો રેગ્યુલર વર્કઆઉટ, રેગ્યુલર એક્સરસાઇઝ, ઇવન સિમ્પલ વોકિંગ, તમારે મેરેથોન દોડવાની જરૂર નથી, 30 કે 40 મિનિટનું વોકિંગ. કારણ કે હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમે એક બહુ સુંદર ફર્નિચરનો પીસ બની શક્યા હોત, પણ અનફોર્ચ્યુનેટલી યુ આર અ હ્યુમન. સો કીપ મૂવિંગ. તમે કોઈ એક જગ્યાએ બેસી જવા માટે સર્જાયેલા નથી. તમારું નિર્માણ હલનચલન માટે થયું છે, નહીં તો તમે ઝાડ ન હોત. જીમ રોન એક લેખક છે, એનું બહુ જ સુંદર કોટ છે કે ઇફ યુ ડુ નોટ લાઇક વેર યુ આર, મૂવ, યુ આર નોટ અ ટ્રી. જે લોકો ગમતા ન હોય, જે સ્થળ ગમતું ન હોય, તમે ઝાડ નથી, તમે વૃક્ષ નથી. સ્ટાર્ટ મૂવિંગ. અને મોટાભાગના ઉત્તરો તમને ચાલવાથી મળી જાય છે, આવો મારો અનુભવ છે. વેન યુ સ્ટાર્ટ વોકિંગ, તમે ઘરે આવશો 30-40 મિનિટ, તમને મોટાભાગના સવાલોના જવાબો મળી ગયા છે. એટલી ક્લેરિટી લાવે છે. અને બીજો પરિશ્રમ છે માનસિક પરિશ્રમ, મેડિટેશન. એ જો થઈ શકે, હું છે ને વિપશ્યના હું ગયો નથી ક્યારેય, પણ મેં મારી પોતાની સગવડતા ખાતર એક નવી ટર્મ બનાવી છે, માઇક્રો વિપશ્યના. હું રોજની 30 મિનિટ એક બંધ ઓરડામાં એકલો વિતાવું છું. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં, કોઈ બુક નહીં, કોઈ ફોન નહીં, કોઈ જ પ્રવૃત્તિ નહીં. 30 મિનિટ્સ ઓફ ડુઈંગ નથિંગ. તમે પંખાનો અવાજ સાંભળી શકો, દિવાલની તિરાડો ગણી શકો, હા, કે ગરોળી સાથે વાતો કરી શકો. તો આ 30 મિનિટ ઓફ ડુઈંગ નથિંગ બહુ જરૂરી છે. કારણ કે આ 30 મિનિટ જેમ જેમ તમે તમારા વિચારો સાથે ગાળો છો, તમે જે મિત્ર સાથે સમય ગાળો ને, તમે ધીરે ધીરે એને સમજવા લાગો. એવી જ રીતે જેટલો વધારે સમય આપણે આપણા વિચારો સાથે ગાળીએ છીએ, આપણે એને સમજવા લાગીએ છીએ કે એ આવું કેમ વિચારે છે. સો ધીરે ધીરે તમે એના મિત્ર બનવા લાગો છો. એક સાથે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ શિબિરમાં જવાનો કદાચ દરેક માટે શક્ય ન હોય, પણ રોજની 30 મિનિટ આજે છે માઇક્રો વિપશ્યના ઓર 10 મિનિટનું મેડિટેશન એ સફિશિયન્ટ છે. ત્રીજો પ છે પુસ્તકો. પુસ્તકો 3 સૌથી મહત્ત્વની વસ્તુઓ શીખવાડે છે: મૌન, એકાંત અને એકાગ્રતા. તમે પુસ્તકો વાંચો છો એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી કોઈ હું ખાતરી નથી આપતો, પણ નવી સમસ્યાઓ તો નહીં જ ઉદ્ભવે. જેટલો સમય તમે એક બુક પકડીને ખૂણામાં બેસો છો, તમે નવું તો કંઈક નહીં જ ક્રિએટ કરો. માણસ શાંતિથી, પાસ્કલે કીધું ને કે તમે શાંતિથી બેસી નથી શકતા, એટલે તમે કેટલા બધા કાંડ કરીને આવો છો. ક્યાંકથી રિજેક્ટ થઈને આવો, કાં તો કોઈકને હર્ટ કરીને આવો, કાં તો એવા શબ્દો કહીને આવો જે નહોતા, કારણ કે તમે બેસી નથી શકતા શાંતિથી. યુ નીડ સમ એક્ટિવિટી. પુસ્તકો તમને ધીરજ શીખવે છે. ચોથું, પ્રવૃત્તિ, એની એક્ટિવિટી. અગેન હું શાબુદ્દીનભાઈને કોટ કરીશ કે દુઃખી દીકરીના બેડા વધારે જગારા મારતા હોય છે, એવું શાબુદ્દીનભાઈ કહે. કારણ કે એટલું બધું ઘસે ને, કારણ કે વિચારોમાં, કારણ કે ઘસે, એક્ટિવિટી કરે તો એને સારું લાગે. એટલે જે ક્ષણે માણસ કોઈ પ્રવૃત્તિ કરે છે, એ મનમાંથી બહાર નીકળીને શરીરમાં પ્રવેશે છે. અને એટલે તમે એક 10-15 મિનિટનું તમારું દોડ છે, રન છે, સાયકલિંગ છે, એ તમને તમારા મનમાંથી ગેટ આઉટ ઓફ યોર હેડ, એવું કહે ને, તમે તમારા મનમાં જીવતા હો તેમાંથી બહાર આવી જાઓ.
તો આ ફિઝિકલ એક્ટિવિટી તમને તમારા વિચારોમાંથી બહાર લાવવામાં, વાસ્તવિક વિશ્વમાં લાવવામાં મદદ કરે છે. પ્રવાસ, 5મું. આપણી મોટાભાગની સમસ્યાઓ પ્રવાસના અભાવથી સર્જાતી હોય છે. બિકોઝ આપણે ટ્રાવેલ નથી કરતા, નવું શીખતા નથી, નવા અનુભવો નથી લેતા. તો આ 5 પ અને 6ઠ્ઠો પ હું એડ કરીશ, પ્રાર્થના. અને પ્રાર્થના બી સૌથી વધારે ગ્રેટિટ્યૂડ. જો તમને કૃતજ્ઞતા આવડી જાય તો કારણ કે તમે કોઈ પણ નેમ એની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ એન્ડ ધ આન્સર ઇઝ ગ્રેટિટ્યૂડ. તો આ કૃતજ્ઞતા છે, તમને જે મળ્યું છે એનો આભાર, અને જે નથી મળ્યું એનો સ્વીકાર. બસ એ જ માનસિક સ્વાસ્થ્ય છે. અદ્ભુત. આ 6 પ જે છે એ આપણે જીવનમાં ચોક્કસ ઉતારવા જેવા. અને આપણે જે વાત કરી ને કે મૂવ કરો તમે ત્યાંથી, આજે સવારની જ ઘટના છે. વહેલી ઉઠવાની એક બહુ ખરાબ આદત, રાત્રે ગમે એટલા વાગ્યા હોય તો સવારે આજે ઉઠી અને જદુરા નામની એક સુંદર જગ્યા છે આપણે અહીંયા, ત્યાં હું ઊભો હતો અને વરસાદી વાતાવરણ હતું. તો ત્યાં વ્યૂ હું જોતો હતો પણ મને કંઈક અજુગતું લાગતું હતું. હું ઊભો હતો ને, હું બેલેન્સિંગ નહોતું, એ નીચે પ્રોપર નહોતું આવતું. તો મને એમ કે હું યાર વ્યૂ જોઈ રહ્યો છું અને મને આ ખટકી રહ્યો છે. તો મેં સેજ 2 પગલાં ચાલીને જગ્યા બદલાવી. હવે હું વ્યૂ પણ માણી શકું છું. ફક્ત એટલું જ કે એ ત્યાંથી મૂવ થાવ, જે તમને ખટકી રહ્યું છે ત્યાંથી તમે આગળ વધી ગયા છો. અને જે વાત કરી આપણે નિષ્ફળતા એ પણ બતાવવાની, એના માટે અત્યારે વાત કરતાં કરતાં કંઈક સૂઝ્યું, એને મારી કાલી ગેલી ભાષામાં આપના સુધી પહોંચાડું. અને પછી છેલ્લો એક પ્રશ્ન મારે તમને પૂછવાનો છે કે તમારા બાળકો ભલે સફળતાના સપના આંખોમાં રાખે, કે તમારા બાળકો ભલે સફળતાના સપના આંખોમાં રાખે, પણ પેરેન્ટ્સ તરીકે તમે એન્શ્યોર કરો કે એ નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખે. આપણે એ ક્યાંક એમને કહેતા ભૂલી રહ્યા છીએ અને એના કારણે એને સતત એમ જ. અને ક્યાંક સર પેરેન્ટિંગ અત્યારે બહુ અઘરું છે, આપણે એ સમજી શકીએ, બહુ ડિફિકલ્ટ થતું જાય છે. અને પણ ક્યાંક આપણી નિષ્ફળતાઓ એમના ખભે નાખી અને પછી એને દોડાવી રહ્યા છીએ આપણે. તો આજે અહીં બેઠેલા એ તમામ વ્યક્તિઓને મારી એ વિનંતી છે કે સાહેબનો આ જે વિચાર છે, આપણે બાળકો ઉપર એ બર્ડન ન નાખી અને એને ઉડવા માટે જો એ પાંખો આપશું ને, તો એ આપણી નીચેથી જોઈને ખુશ થશું કે મારું બાળક જો કેટલું ઊંચું ઉડી રહ્યું છે. એ ભાર જો એના ખભા ઉપરથી આપણે લઈ લેશું. છેલ્લે ફક્ત એટલી વાત મારે કહેવાની છે કે આજની તારીખે જો આપ 20-22 વર્ષના નિમિત્ત ઓઝાને મળો, આપ અત્યારે લાગી પણ એવા જ રહ્યા છો. તો એ જે 20-22 વર્ષના નિમિત્ત ઓઝાને મળો તો એને 2 વાત એવી કઈ કહેશો અથવા 2 સલાહ આપ શું આપશો? 2 નહીં, હું 20 આપીશ, કારણ કે એટલો બધો અપરિપક્વ હતો કે મારે ઘણું બધું સમજાવવું જોઈએ. કે પણ એનીવે અમુક વિઝડમ તમને ઉંમર સાથે જ મળે છે. અને એ જ તફાવત છે ખાલી વૃદ્ધિ પામવાનો અને ગ્રો થવાનો. પહેલી સલાહ હું એ આપીશ, બિકોઝ મને યાદ નથી, તમે કોઈએ મારો જોયું નહીં, મારા MBBSના ફોટા જોયા નહીં હોય. આઈ વોઝ વેરી ઓબીઝ. હું એટલો બધો મેદસ્વી હતો કે હું ઇન ન કરી શકતો. મારા શર્ટ બહાર જ હોય. મારા MBBSના તમે કોઈ પણ ફોટા જુઓ તો એમાં મારું શર્ટ બહાર જ હોય. તો અત્યારે મને જે મળે છે ને એ એમ જ કહે છે, યાર કેટલું વેઇટ લોસ કર્યું. તો પહેલી સલાહ હું એવી આપીશ કે સ્ટાર્ટ ડુઈંગ સમ એક્સરસાઇઝ. રેગ્યુલર વર્કઆઉટ કરો, કે ચાલો, કે કીપ યોર બોડી મૂવિંગ. બીજું જે મને બહુ મોડું રિયલાઇઝ થયું, મને 30 વર્ષ સુધી મને સમજાયું જ નહીં કે હું લોકોને જવાબ કેમ આપી નથી શકતો. હું હાજર જવાબી નથી. તમે કંઈક ટીખળ કરશો, ટિપ્પણી કરશો તો હું જવાબ નહીં આપી શકું. હું જસ્ટ ચૂપ રહીને હસીશ. મારી મશ્કરી કરાવશો, મારું અપમાન કરશો તો હું જવાબ નહીં આપી શકું. આઈ વોઝ નેવર ધ સેન્ટર ઓફ એટ્રેક્શન ઇન કોલેજ ડેઝ. કે 5-6 મિત્રો કેન્ટીનમાં બેઠા હોય તો કોઈક બીજું જ વાત કરતું હોય. મારી પાસે એ પ્રતિભા જ નહોતી કે હું લોકોનું એટેન્શન મારી તરફ ખેંચી શકું. સો આઈ વોઝ નેવર અ ક્રાઉડ પુલર. તો મને એવો અફસોસ બહુ રહેતો કે હું કેમ અભિવ્યક્ત નથી થઈ શકતો, હું કેમ બોલી નથી શકતો, કેમ હું લોકોને કંઈ કહી નથી શકતો, કેમ લોકો મારી પાસે ખેંચાતા નથી. 30 વર્ષે
જ્યારે મારું પહેલું પુસ્તક માટીનો માણસ પબ્લિશ થયું. એટલે બેઝિકલી મેં લખવાની શરૂઆત 30 વર્ષે કરી અને 2017માં જ્યારે મારું પહેલું પુસ્તક પબ્લિશ થયું ત્યારે કવિ વિનોદ જોશી એમણે મારા વિશે એક વાક્ય કહ્યું અને એણે લાઈક કુહાડીથી પ્રહાર કર્યો મારા માનસ પર અને એમણે એટલું કહ્યું કે નિમિત્ત જે કંઈ બોલી શકતો નથી એ બધું જ લખી શકે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અભિવ્યક્ત થવા માટે બોલવું જરૂરી નથી, લખીને પણ અભિવ્યક્ત થઈ શકાય. મને પહેલી વાર મારી લાઈફમાં ખબર પડી કે બોસ હું ઇન્ટ્રોવર્ટ છું અને ઇન્ટ્રોવર્ટ્સ આવા જ હોય. તો કેટલા વખત સુધી મને એવું લાગ્યું કે ઇન્ટ્રોવર્ઝન એક એવી બીમારી છે કે જેની સારવાર કરવાની હોય. અત્યારે હું વટથી કહું છું કે હું ઇન્ટ્રોવર્ટ છું અને એટલું જ નહીં, હું તો છાતી ઠોકીને કહું છું કે મને લોકોને મળવું નથી ગમતું. મને કોઈ એક બંધ ઓરડામાં તમે 24 કલાક આપી દો, હું એકલો વિતાવી શકીશ બહુ જ ખુશીથી. બિકોઝ હું જેમ જેમ લોકોને મળતો જાઉં મારી ઉર્જા ઓછી થતી જાય છે. મને લોકો સાથે બહુ વાત નથી કરવી ગમતી. હું એટલો બધો ઇન્ટ્રોવર્ટ છું અને એટલે જ કદાચ હું એવા પ્રોફેશનમાં છું કે જ્યાં મારી પ્રકૃતિ સચવાઈ જાય છે. હા, 1-to-1 પેશન્ટને મળવામાં મને બહુ તકલીફ નથી પડતી, પણ હું તમારી જેમ એન્કરિંગ ન કરી શકું, હું લોકોનું ધ્યાન ન આકર્ષી શકું, કારણ કે મને તો 5 લોકો જોતા હોય તો એ મને આમ સ્ટ્રેસ થવા લાગે. સ્પોટલાઇટ ઇફેક્ટ કહેવાય ને, કે મારી સામે જોવે. લાઇટો એટલે જ બંધ રખાવી. તો હું મારી એ જાતને એવું કહેવા માંગીશ કે તું જેવો છો એવો બરાબર છે. તું ફિટ થવાની ટ્રાય નહીં કર સોસાયટીમાં. બી યોર સેલ્ફ. યસ, મને યાદ છે કેટલા વર્ષો સુધી હું કોઈ ગ્રુપમાં કે સમૂહમાં ફિટ થવાનો પ્રયત્ન કરતો. હું એ સમૂહનો ભાગ બનવાનો પ્રયત્ન કરતો મારી પ્રકૃતિથી વિરુદ્ધ, જ્યારે મારી પ્રકૃતિ લોકો સાથે હળવા મળવાની છે જ નહીં. તો મારા પપ્પા તો ઘણીવાર મને મજાકમાં કહે તું માણા ગંધારો છો. અને આજની તારીખે આ બહુ મને ખબર નથી આ બહુ ગર્વ લેવા જેવી વાત છે કે નહીં, પણ જે છે મારા સુધી પહોંચવું અસંભવ છે. યુ કેનોટ ટોક ટુ મી અનલેસ આઈ વોન્ટ. કારણ કે મારે વાત જ નથી કરવી. તમારી પાસે એવું કયું સત્ય છે જે હું મારી આંતરખોજ દ્વારા નહીં જાણી શકું? તમારી પાસે એવું કયું સત્ય છે જે હું પુસ્તકો દ્વારા નહીં મેળવી શકું? તમારે એવું તો શું કહેવું છે જે વિચારકોને લેખકો નથી કહી ગયા? તો તમારી પાસે કહેવા જેવું કશું હોય જ નહીં, તમારે તમારી સાથે શું કામ વાત કરવી જોઈએ? અને 99% લોકો, કપિલભાઈ, જેને હું મળું છું, એ લોકો પોતાનાથી જ વાત શરૂઆત કરે છે. હું ફલાણી યુનિવર્સિટીમાં પ્રોફેસર છું, મેં આટલી ડિગ્રી મેળવી છે, તો હું શું કામ આની માટે તમારી સાથે વાત કરું? લોકોને બેઝિક કોમ્યુનિકેશન સ્કિલ્સ ખબર નથી. તો તમારી પ્રશસ્તિ માટે મારે જ્યારે જરૂર હશે ત્યારે હું આવીશ, પણ અત્યારે મારા માટે મારો સમય એટલો બધો કિંમતી છે. અને હું મારા સ્ટાફને પણ કહું કે હું જ્યારે એકલો હોઉં ત્યારે સૌથી વધારે વ્યસ્ત હોઉં, તો સીધું અંદર ના આવી જાઉં. બિકોઝ આઈ એમ ઇન ટુ સમથિંગ. હું મારા વિશ્વમાં હોઉં અને મને મારું વિશ્વ એટલું બધું ગમે છે, એટલે જ કદાચ સટોરી આવી છે. હું સતત લોક સંપર્કમાં રહી શકું એવો વ્યક્તિ જ નથી. તો આ સમજણ મને બહુ મોડી આવી. જ્યારથી આવી ત્યારથી મેં પકડી રાખી છે, જવા નથી દીધી. પણ એ 30-32 વર્ષ સુધી મને એમ લાગતું હતું કે હું કેમ એટલો બધો એબનોર્મલ છું, કેમ લોકો સાથે અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું, કેમ મારામાં સેન્સ ઓફ હ્યુમર નથી, કેમ હું કોઈને હસાવી નથી શકતો, કેમ હું લોકોને ઝઘડી નથી શકતો, કેમ લોકો બોર થઈ જાય છે મારાથી? બિકોઝ મારી ટાઈપ જ નથી. સો જસ્ટ બી યોર સેલ્ફ. આવું મને જો 22 વર્ષે સમજાયું હોત તો કદાચ. પણ એવું છે કે છે ને, વિઝડમ કમ્સ એટ અ કોસ્ટ. ખૂબ બધા હાર્ટબ્રેકમાંથી પસાર થાવ ને પછી, જો દરેકના નસીબમાં, દરેક એટલું ભાગ્યશાળી નથી હોતું કે એના નસીબમાં હાર્ટબ્રેક હોય, પણ ખૂબ બધા હાર્ટબ્રેકમાંથી પસાર થયા પછી સમજણ આવે છે કે શું ન કરવું, શું ન કહેવું. એટલે ધ સિમ્પલ મોટિવેટિંગ વર્ડ્સ વુડ બી કીપ ગોઈંગ. ઇફ યુ આર ગોઈંગ થ્રુ હેલ, શું કામ અટકો છો? કીપ ગોઈંગ. સો એ પહોંચતા હજી આ સમજણ કાંઈ પરિપક્વ નથી. આ અંતિમ સત્ય નથી અત્યારે હું કહી રહ્યો છું.
52-53 વર્ષે હું આ જાતને કંઈક સલાહ આપતો હોઈશ કે આટલું બધું નહોતું બોલવાનું. તમે ઉપદેશ આપીને કોઈને સુધારી ન શકો. આજે 10 વર્ષ પછી ખબર પડશે મને. તો સુભાષભાઈને હું કોટ કરીશ. સુભાષભાઈ ભટ્ટ અમારા ભાવનગરના પ્રિય મિત્ર, વિચારક અને બહુ જાણકાર. એમણે બહુ સુંદર વાત કરી હતી કે નિમિત્ત, આજે જે જગ્યાએથી હું આ ઝાડને જોઉં છું ને, 5 વર્ષ પછી હું એ જ ઝાડને એ જ જગ્યાએથી જોતો હોઈશ ને, તો એનો મતલબ એમ કે હું ત્યાંનો ત્યાં જ છું. તો આજથી 2 વર્ષ પહેલાં તમારા જે વિચારો હતા એ જો બદલાયા નથી, તમારો દૃષ્ટિકોણ બદલાયો નથી, તો જો તમે તમારી ભૂતપૂર્વ જાતને સ્ટુપિડ ન કહી શકો, તો એનો અર્થ એમ કે તમે હજુ પણ સ્ટુપિડ છો. સો ભૂતકાળની જાતના બેસણામાં હાજરી આપવી એ વર્તમાન જાતની જવાબદારી છે. અને એટલે જ આજથી 2 વર્ષ પહેલાં જે વ્યક્તિઓ મળેલી એ મને જોવે તો હું એમ જ કહું છું કે એ નિમિત્તને દાટી દીધો. અંતિમ વિધિ થઈ ગઈ, આ નવો છે, આને મળો. અને આપણો દરેક કોષ સતત ટ્રાન્ઝિશનમાં હોય છે, મલ્ટિપ્લિકેશનમાં હોય છે. દરેક ક્ષણે આપણું શરીર નવું બનતું હોય છે. તો આપણો દરેક ક્ષણે, દરેક દિવસે એક નવો જન્મ થતો હોય છે. તો ક્યાં સુધી જૂની વાતોને પકડી રાખવાની? પણ આ તો તમે સલાહ આપવાની કીધી એટલે થોડુંક એને કહી દીધું. બાકી એ મળવા જેવો માણસ નહોતો. એટલે સતત તમે નિમિત્તને નવનિર્મિત કરતા રહો છો. અને એક જે વાત, છેલ્લી વાત કરી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. કેવું છે ખબર છે કે એટલી મજા આવી રહી છે. અને મને કહેવા દો કે જેમ તમને ડીએમ્સ આવ્યા છે, કોલ્સ આવ્યા છે, એમ અમારી તો હાલત ખરાબ હતી કે ભાઈ નિમિત્ત સરને અમને સાંભળવા છે, તમે કંઈ પણ કરો. સાહેબ, બહુ સારા સારા વ્યક્તિઓ, સારા પદાધિકારીઓ એમણે એવું કહ્યું, અમે નીચે બેસી જશું, પણ અમને આવવા દો, અમને બેસવા દો અને સાંભળવા દો. હવે મારે એ વાતને બીજી બાજુ વાળવાની છે કે આવા ઘણા લોકો આવી નથી શક્યા. તો પેલું જે શરૂઆતમાં પ્રોમિસ કર્યું હતું એને આપણે બહુ જલ્દી પૂરું કરશું. ચોક્કસ. કે બીજી વખત ફરી એમને મળવાનું થશે, નવી વાતો, નવી સમજણ સાથે. અને છેલ્લે એક વાત કહી અને આ ચર્ચાને આપણે અલ્પ વિરામ આપશું. જી.